હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ હેલો હેલ્થમાં આપનું સ્વાગત છે। આજે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છે। પ્લીઝ અગર તમે અહીંયા સુધી પહોંચી ગયા છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને અને તમારા સગાવાળાને બહુ કામ આવવાનું છે। મિત્રો, હું એ કોઈ એડ નથી કરતો, આ સેવલોન છે મારી પાસે, સેવલોન ડેટોલ છે, જે મોસ્ટલી આપણે બધાના ઘરમાં હોય છે, તો એટલે મેં આ પ્રતિકાત્મક રૂપ માટે વાપર્યું છે। એટલે એવું ના માનતા કે હું સેવલોનને પ્રમોટ કરું છું। સેવલોન હોય, ડેટોલ હોય કે કોઈ પણ વસ્તુ, એને વાપરવાની આપણને યોગ્ય પદ્ધતિ ખબર નથી। ઇવન હું પણ જ્યારે નાનો હતો, મારા ઘરમાં વપરાતું ત્યારે આપણે કઈ રીતે વાપરતા કે રૂ લઈએ, ક્યાંય પણ આપણને વાગે, એબ્રેઝન હોય એટલે ઘા હોય, તો આપણે શું કરીએ છીએ કે રૂ લઈએ અને સેવલોનથી થોડું પલાળી અને ત્યાં સાફ કરી દઈએ, બરાબર છે। તે આપણે બધા આ રીતે જ વાપરીએ છીએ, પણ આ નુકસાનકારક છે દોસ્તો। આપણને રૂજ આવી જાય છે એટલે આપણને ખબર નથી કે આપણે સાચી રીતે નથી વાપરતા। તો કઈ રીતે સાચી રીતે રીત છે મિત્રો, આને આપણે એટલીસ્ટ આટલા પાણીમાં, સાદું પાણી એટલે તમે ક્લીન વોટર, ડિસ્ટિલ વોટર ના હોય તો ક્લીન વોટર કોઈ બી તમે વાપરી શકો। આટલું પાણી લેવાનું હોય અને એમાં એક ઢાંકણા જેટલું તમે નાખો, ઓલમોસ્ટ થોડું વધી ગયું। હવે આ જે લિક્વિડ બન્યું એને આપણે રૂમાં લઈને વૂંડ પર આપણે લગાડવાનું છે। એટલે એપ્રોક્સિમેટલી 1:15 અને ડેટોલમાં એ લોકો 1:20 લખે છે। તો આપણે એને ડાયલ્યુટ કરવાનું છે। તમે ક્યાંય પણ તમને ઘા થયો છે ત્યાં તમે ડાયરેક્ટ લગાડો છો તો એ ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે, એ કેમિકલ બર્ન કરે છે। તમે વિચારો, ઇવન ડેટોલ વાળા પણ, આ સેવલોન વાળા શું લખે છે તમને દેખાડું। એ લોકો કહે છે કે ફર્સ્ટ એડ માટે dilute 1 part of Savlon in 15 parts of clean water with for minor cuts। આ લોકો ખુદ રિકમેન્ડ કરે છે કે 15 ગણું પાણી લો અને પછી તમે એને વાપરો। હવે સમજો, કોઈ પણ વસ્તુને તમે 15 કોન્સન્ટ્રેશન સાથે ડાયરેક્ટ તમે લગાડી દો તો તમને ખ્યાલ હશે બહુ બળે। તો કેમ બળે? તો આપણને એ બર્ન કરી રહ્યું છે અને નુકસાન કરી રહ્યું છે। એટલે સમજો કે કદાચ તમે અઠવાડિયામાં રૂજ આવવાની હોત ને તો 2-3-4 દિવસ વધારે ટાઈમ લે છે, પણ આપણને ખ્યાલ નથી આવતો કે ના, તો લગાવવાનું, ચોખ્ખું થઈ જાય। એટલે મિત્રો, ડેટોલ હોય કે સેવલોન, બે તમે વાપરી શકો, એમાં કોઈ અહીંયા કોઈ પ્રમોશનલ વાત નથી, પણ કોઈ પણ એન્ટીસેપ્ટિક લિક્વિડ તમે વાપરો છો તો એને તમે પ્લીઝ ડાયલ્યુટ કરજો 15 અથવા 20 જેટલું, અને પછી વાપરજો, નહીં તો તમને ફાયદા કરતાં નુકસાન વધારે કરશે। એટલે તમારા મિત્રોને, તમારા સગાવાળાને તમારા મોકલો, એટલે એમને પણ વિડીયો ચાલે એટલું નથી કહેતો મિત્રો, પણ આ મોસ્ટ ઓફ 99% લોકોને ખ્યાલ નથી અને બધા રૂમમાં ડાયરેક્ટ લઈ અને વાપરી નાખે છે। તો એ તમને ફાયદો બિલકુલ નહીં કરે। જ્યાં ડેટોલ અને સેવલોન વાળા જ ના પાડે છે કે આ રીતે નથી વાપરવાનું, તો આપણે શું કામ વાપરીએ છીએ? એટલે પ્લીઝ દોસ્તો, ડાયલ્યુટ કરીને વાપરજો। અને બીજી વાત કે ક્યાંય પણ તમને વાગ્યું હોય તો એ પણ વાત કરી દઉં, તો શરૂઆતમાં શું કરવાનું, તો ક્યાંય પણ વાગ્યું છે તો પહેલા દોસ્તો, ક્યાંક અગર બ્લીડિંગ થાય છે તો ચોખ્ખો રૂમાલ કે કંઈ પણ હોય તમારી પાસે, એને ત્યાં દબાઈ રાખવાનું છે એટલીસ્ટ 15 મિનિટ, અને પછી જોવાનું છે કે ભાઈ ત્યાં એક્ટિવ બ્લીડિંગ છે કે નહીં। જો બ્લીડિંગ બંધ થઈ ગયું છે, લોહી નથી નીકળતું, તો એને થરોલી, અગર પાણી છે, વહેતું પાણી કેવું, તો બેસ્ટ ઇઝ સાબુનું પાણી। તો સાબુના પાણીથી હળવું હળવું તમે એને સાફ કરી નાખો, અને પછી જો એક્ટિવ બ્લીડિંગ કે કાંઈ નથી ને, પછી દોસ્તો તમે આ સેવલોન કેવું ડાયલ્યુટ કરીને લગાડી શકો, ને પછી તમારા એને કોઈ પણ ઓઇન્ટમેન્ટ હોય તો બેટર છે, કે બીટાડીન ઓઇન્ટમેન્ટ કે કોઈ બી એન્ટીસેપ્ટિક ક્રીમ છે, એ થોડું લગાડીને તમારે એને બંધ કરી દેવાનું છે। પ્રિફરેબલી ખુલ્લું રાખવું અને ચોખ્ખું વાતાવરણ હોય તો પણ ચાલે। એ બધી ડિટેલ વસ્તુ દોસ્તો પછી ક્યારેક વાત કરીશું કે શરૂઆતમાં શું કરવાનું, પણ આ વિડીયોમાં એટલું જરૂર યાદ રાખજો કે ડેટોલ હોય કે આ સેવલોન, એને તમારે ડાયરેક્ટ સીધું વાપરવાનું નથી, એટલીસ્ટ 15 જેટલું ડાયલ્યુટ કરવાનું છે ને પછી જ વાપરવાનું છે, નહીં તો ફાયદા કરતાં નુકસાન વધારે કરશે। જો આ વિડીયો દોસ્તો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારું મંતવ્ય જણાવજો કે તમે ડેટોલને કઈ રીતે વાપરતા હતા, ડાયલ્યુટ કરીને વાપરતા હતા કે ડાયરેક્ટ વાપરતા હતા। તો યસ, તમારા મંતવ્ય આપજો, અને તમને જો આ મારી વાત યોગ્ય લાગે તો તમે તમારા મિત્રોને, સગાવાળાને શેર કરજો। શેરિંગ ઇઝ કેરિંગ। થેન્ક યુ સો મચ। અને હા, મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો। આવા નવા વિડીયો સાથે હું ફરી આવીશ। થેન્ક યુ।